વાડીએ જો ભાઈ ઢોરનું કરવા આવ્યા હતા ને જો અત્યારે હે ને અહીં બેઠો તો ને તે સાયલેસ ને પગ અડી ગયો મારો. સાયલેસ ને પગ અડી ગયો. હું કરો તો તઈ જો અહીંયા ખબર આમ ગાડી ઊભી રાખીને તે પગ અડી ગયો સાયલેસ ને અહીંયા જો અહીંયા ધ્યાન નથી રહેતું. આમ જો આમ કઈ હોય મને આને જો સકલાની હે ને પરબ અહીંયા છે કુંડાને એવું મૂકેલું પાણીનું તો એને ઈ ભરવાનું કરી દીધું છે ચાલુ ને અમે હાલે પાછું શૂટિંગમાં જવાનું છે તો થોડી ઘણી એની પણ તૈયારી કરવાની છે કેમ કે શૂટિંગમાં જવાનું એટલે શું કે કપડાં ને એવું બધું સેટલમેન્ટ કરવું પડે. કપડાં છે, માઇક છે, ગિમ્બલ છે, આ બધી વસ્તુ શું કે ચાર્જ ને એવું બધું કરવું પડે રિઝનેબલ. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને જય માતાજીને. ભાઈ લોકેશન જોતા તો યાર તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ સવારમાં પહોંચી ગયા છે વાડીએ ને ભાઈ સરસ મજાના સૂર્યદેવ પણ ઉગી ગયા છે અને વાગી જશે 7:30 ટાઈમની વાત કરું તો. અને અહીંયા જો ભાઈ અત્યારમાં નીણ વાઢવાનું કામકાજ ચાલુ છે. અમારે ડેઈલીનો રૂટિન કાર્યક્રમ થઈ ગયો ભાઈ. સવારે વાડી આવી નીણ વાઢવાનું ઢોરનું કરવાનું આ રીતનું કંઈક અત્યારનું શિડ્યુલ સવારમાં ફિક્સ સેટલમેન્ટ થઈ ગયો છે. તો હું એ તો ભાઈ સલાખો લઈને આવી ગયો છું ને હવે આ નીણ છે ને ભરવાની છે પછી ગામમાં જવાનું છે ને ગામમાં જઈને જે ઘણા કામ છે. તો આ રીતનું કંઈક અત્યારનો શિડ્યુલ સેટલમેન્ટ કર્યો છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, આગળ શું થાય છે એ બધું જોવા માટે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર છે. ભાઈ સાહેબ લોકેશન જોતા યાર તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ પહોંચી ગયા છે વાડીએ જો ભાઈ ઢોરનું કરવા આવ્યા હતા ને જો અત્યારે હે ને અહીં બેઠો તો ને તે સાયલેસ ને પગ અડી ગયો મારો. સાયલેસ ને પગ અડી ગયો. હું કરો તો તઈ જો અહીંયા ખબર આમ ગાડી ઊભી રાખીને તે પગ અડી ગયો સાયલેસ ને અહીંયા જો અહીંયા ધ્યાન નથી રહેતું. આમ જો આમ કઈ હોય મને શું કઈ શોખ થતો હશે અડાડવાનો. આવું છું ભારે કરી બળે જો અહીંયા પગ અડી ગયો. કાંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું છે. તો હવે છે ને થોડોક નંગડો હાલું છું. તો હવે છે ને ભાઈ ઢોરને જાવ પાણી પાવાનું છે અને નીણ નાખવાની છે. તું હે ને આ પોદળા ઢાળી લે. પાવડો તો રેડી થઈ ગયો છે બરાબર. એમ નહીં મૂકો તો ઠેક પણ પાણી કઈ રીતના આવી ગયો શું ખબર. હવે હે ને તું અંદરથી પાવડો બીજો લઈએ આ હમણાં હું નીણ વાટીને પછી એ થવાય નહીં પડે. એટલે આ ને હમણાં હરખો કરી નાખું, બરાબર છે. આટલી નીણ એકને નાખી દીજે, આ બેમાંથી એકાદી આને નાખી દીજે ને અને હું હે ને નીણ વાટતો બરાબર છે. પછી આ સલાખો લઈને આવજે. સલાખો પાણી પાવાનું ને પાવડો લેવાનો, બીજું તાને જાઉં હું જાઉં છું. તો ભાઈ અહીંયા દાંતરડું પડ્યું છે ભાઈ, સરસ મજાનું દાંતરડું છે. દાંતરડું લઈને હવે હું જાઉં છું નીણ વાઢવા માટે, બરાબર છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં. જો આ અહીંયા લોટાવેટર માર્યું હતું ને તો આજ આવું કંઈક થઈ ગયું છે. નીણ વાટીને આવું પછી કરી નાખજે. એવું કાંઈ નથી, આવીને કરી નાખજે, હું નીણ વાટતો બરાબર. તો ભાઈ સાહેબ હાલો હવે ને હું ફટાફટ નીણ વાઢી નાખું કેમ કે અત્યારે વાગી જશે 1:30. જમવા ગયા હતા ને એટલા માટે હે ને મોડું થઈ ગયું છે. આવું કંઈક છે. તો જો આટલું કાકું છે કેરો હજી હાલો જ આવશું. તડકો બહુ છે, ગરમી બહુ પડે છે. તમારા ગામમાં કેવી ગરમી પડે જરા કોમેન્ટ કરીને કહી દીજો, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ નીણ વાટી નાખું. કેરો પાસે રેવી ગયો છે જો. તો સમજે ને હું કહેવા માંગુ છું, કન્ટિન્યુ બન્યા રહેજો એમ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં.
તો આજે તો બપોરે વ્લોગ ચાલુ કર્યો છે અને જમવા ગયા તા જમીન આવતા રહી છીએ અને અને જો સકલાની હે ને પરબ અહીંયા છે કુંડા એવું મૂકેલું પાણીનું તો એને ભરવાનું કરી દીધું છે ચાલું ને અમે આવી ગયા તા વાડીએ ઢોર ને નીણ ને એવું નાખવા કેમ કે આપડે ખાવા જોઈએ મેં નહી જોયું તો ઢોરને મેં પાઈ લીધા છે અને જો નીણે નાખી દીધી છે ને ખાવાનું એને ચાલુ કરી દીધું છે તો આ રીતનું છે મેં પાણી ને એવું પાયું ને એવું બધું કર્યું અને આઈને નીણ વાઢવા ગયા હવે નીણ ને એવું નાખી દીધું છે ને હવે જો કુંડા ને એવું છે ને પાણી નું ભરાય છે તો ભરી વાળે અને પછી અને હા બીજું એક તો કેવાનું રહી ગયું કે આજે અમે જમવા ગયા ને તો નાકણે પણ ઘણા બધા મહેમાન આવ્યા હોય તો એમાં ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા ઘણા પૂછી પિંકી આ ગામના સૌ પછી આપડે કેવીને સુપર ના એટલે કે પછી આપડે કેવી ને એટલે પછી આપણને એમ કે તમે અમે વ્લોગ બનાવો છો તો આ રીતના ઘણા બેનો મળ્યા તો એ બધાને દિલ થી આભાર તમે અમારો વ્લોગ જોવો છો એટલા માટે અત્યારે લગ્નની સિઝન છે એટલે મહેમાન આવતા જ હોય એટલે સબસ્ક્રાઈબર મળતા જ રે પણ એમાં એવું થાય ફોન ન હોય ને એટલે કઈ ફોટો ન પડે નકર તો ફોટો પાડી લેવી ફોટો ન પડે તો વિડીયોમાં લઈ લેવી અને મને ના કીધું તું કે તમે કઈ વિડીયો જ બનાવો પણ મેં કીધું ફોન મારા હારે નથી લાવી ફોન એની પાસે છે કેમ કે ફોન આન પાસે હોય પછી હું ન લઈ જાઉં માર હસવણી નથી ફોન નીકા એક વખત હાથમાંથી પડતા પડતા રહી ગયું છે ને એટલે ત્યાં દુ હું ફોન હારે ન રાખું ક્યારેક એવી જગ્યા હોય ને એમ થાય કે ઉતારવા જેવું છે તો રાખું નકર બધી કઈ ફોન હારે ન રાખો આ રીતનું કઈક છે ને હવે વાગી ગયા છે બે અને જવાનું છે ઘરે તો ઘરે વહી જાય ને જઈને 5 મિનિટ એને હુઈ જવું કેમ કે ખાઈને આવે ધીમા હોય એટલે ઘડીક એમ થાય 5 મિનિટ લાંબા થઈ જાય તેમ થાય ઘડીક હુઈ જઈશું ના જો ગાડીમાં બેસી જશે સાયલેન્સર અડાડી દીધું છે કા તો બધા ખબર કાઢી જાયજો કા એટલામ ન ખબર કાઠી એમ તો જ કઈક ટાઈમ જાવ ને ખડે સસમાં બસમાં લગાવી દીધા છે તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહો ફટાફટ ગામમાં વહી જઈને હવે પછી પાછા આગળ મળશું કઈ રીતનું થાય છે આગળ તમને લોકોને ખબર પડી જશે તો કન્ટિન્યુ બની દેજો તો ભાઈ સાહેબ અત્યારે વાળું પાણી કરીને ભાઈ થઈ જશે નવરા ને અત્યારે તો ભાઈ એડિટિંગ કરવાનું બેઠું છે તો કાંઈ વાંધો નહીં હવે આની હે ને અત્યારે કપડાં ધોવાનું કરી દીધું ચાલુ એટલા ધોવાના એટલા સન વધારે નથી ને વાહ વાહ તો ભાઈ કાંઈ વાંધો નથી યાર એને કપડાં ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું મારે કરવાનું છે એડિટિંગ અને હા કાલે પાછું શૂટિંગમાં જવાનું છે તો થોડી ઘણી એની પણ તૈયારી કરવાની છે કેમ કે શૂટિંગમાં જવાનું એટલે શું કે કપડાં ને એવું બધું સેટલમેન્ટ કરવું પડે કપડાં છે માઇક છે ગિમ્બલ છે આ બધી વસ્તુ શું કે ચાર્જ ને એવું બધું કરવું પડે રીઝનેબલ એટલે જો ગિમ્બલ 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 ક્યાં ગઈ છે આ અહીંયા આ ગિમ્બલ ને માઇક તો ઓલરેડી ફૂલ થઈ જ ગયેલા છે પણ હવે આ ગિમ્બલ કાઢી જશે એના માટે અહીંયાથી આ બધું ઉતારવું જોઈશે એટલે એવું છે ને આમાં જો એપલ જોઈ લો એપલ તો ભાઈ કાંઈ વાંધો ને આ રીતનું કંઈક ચાર્જ ને એવું કરી નાખું બરાબર છે ફૂલ ને એવું કરી નાખું અને બાકી તો કાંઈ નહીં કાલ શૂટિંગના બ્લોગ સાથે મળશું તો ભાઈ કાંઈ વાંધો નહીં આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જતો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય